સ્ટુડન્ટ્સ, ગઈ વખતે જે મેં તમને શીખવાડ્યું બધું કે ફ્લક્સની થોડી ડિસ્કશન શરૂ કરી દીધી હતી, યાદ હોય તો તમને. અને એમાં મેં ક્ષેત્રફળ કેવી રીતે લેવાય, એને સદિશમાં કેવી રીતે કન્વર્ટ કરાય, પછી એક થોડોક છેલ્લે કોમ્પ્લિકેટેડ દાખલો લીધો કે જેમાં સંકલનનો ઉપયોગ આવતો હતો, રાઈટ. તો હવે અમુક વાર એવું બને છે કે તમે જુઓ સોલિડ એંગલ એટલે કે ઘન કોણનો કોન્સેપ્ટ યાદ હોય તો એને ફ્લક્સ સાથે જોડી શકાય એવું છે, બરાબર. પણ ઘન કોણ આપણે બહુ ઓછા ભણ્યા છીએ, અથવા તો એક ખાલી માહિતી આવે છે, બાકી એનો યુઝ કોઈ દિવસ કર્યો નથી. ઘન કોણની મદદથી તમે ઓપ્ટિક્સ એટલે કે પ્રકાશશાસ્ત્રના કેટલાય પ્રશ્નો સોલ્વ કરી શકો, અને એ જ રીતે ઘનકોણની મદદથી આપણે ફ્લક્સના પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જાય. એટલે પહેલી વાત તો એ છે કે ઘનકોણ એટલે શું, અને એના અમુક ફોર્મ્યુલા, સિમ્પલ ફોર્મ્યુલા કેવી રીતે મળે આપણને. એક તો તમને આવે છે, તમે ભણેલા છો, એને આપણે શું કહીએ છીએ, સમતલ કોણ કહીએ છીએ, બરાબર. તો સમતલ કોણ શેના માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, ચાપ માટે, બરાબર. એટલે એ તમે કેવી રીતે સમજી શકો કે ત્રિકોણ માટે કોણ બનતો હોય છે, તો આપણે હંમેશા વર્તુળ કેમ લઈએ છીએ વ્યાખ્યાયિત કરવા માટે, એ મેં કદાચ કોઈ વાર કીધું હોય તો તમે ફરીથી એકવાર ઝડપથી કહી દઉં કે ત્રિકોણ માટે આ ખૂણો ધારો કે 45 છે, કે પછી આ ખૂણો 90 છે, બરાબર. તો અત્યારે આપણે આ 90 ને કોઈ બીજા આંકડામાં અથવા તો કોઈ સમજી શકાય એવા આંકડામાં કન્વર્ટ નથી કરી શકતા. પણ જો એક વર્તુળ લેવામાં આવે, એક બીજું વર્તુળ લેવામાં આવે, સમકેન્દ્રીય વર્તુળ, અને ત્યાં હું 90નો ખૂણો બનાવું, આ 90નો ખૂણો છે, તો એને એક બીજા ઇક્વિવેલન્ટ આંકડા સાથે કનેક્ટ કરી શકાય. કેવી રીતે જુઓ કે આ વર્તુળ માટે હું આ ચાપ લઈ લઉં અને ભાગ્યા એની ત્રિજ્યા લઈ લઉં, બરાબર. એટલે આને એ બી એવું કહીએ, તો ચાપ એ બી ભાગ્યા એની ત્રિજ્યા લઉં, બરાબર. કે પછી આ વર્તુળ માટે સી અને ડી, એટલે ચાપ સી ડી લઉં અને ભાગ્યા એની ત્રિજ્યા લઉં, સમકેન્દ્રીય હોય તો આ બે સરખું જ આવે છે. સમજ પડી? અને એ જે સરખું છે એ 90 નથી, પણ એની કિંમત કેટલી થાય છે, તો કે 1.57 કે એવું 14 છે ને, એટલે 3, હા 1 મિનિટ, 5.57 જેવું, બરાબર છે. આની કિંમત કેટલી આવે છે, 1.57 જેવી આવે છે. તો હવે અત્યારે હું આ 90 ડિગ્રી બરાબર 1.57 એમ લખી નાખું, પણ એ ડિગ્રી નહીં, આ 90 ડિગ્રી છે એના બરાબર મેં શું લખ્યું, 1.57, પણ ડિગ્રી નહીં, બરાબર. તો એ એકમ કયો, તો એને શું કહેવાય છે, રેડિયન. એ ડિગ્રી નહીં, પણ એનો એકમ શું લખવામાં આવે છે, રેડિયન. હકીકતમાં મેં અહીંયા લંબાઈ, ચાપ એટલે લંબાઈ ભાગ્યા લંબાઈ, લંબાઈ ને લંબાઈ કેન્સલ થઈ જાય છે, થાય છે ને. એટલે એનો એસઆઈ એકમ નો આવે કંઈ, બરાબર, એમ કે એસ એકમ નો આવે, કારણ કે લંબાઈ ભાગ્યા લંબાઈ કેન્સલ, એટલે આમ તો પરિમાણ રહિત થવું જોઈએ. એટલે આપણે એમ કહીએ કે 90 ડિગ્રી બરાબર 1.57, પણ શું, તો આપણે એકમ છે નહીં એસઆઈમાં, છતાંય આપણે એકમ એને નામ આપ્યું રેડિયન. એટલે એને શું કીધું, સપ્લિમેન્ટરી એકમ કીધું. ફંડામેન્ટલ એ નથી અને ડિરાઇવ્ડ પણ નથી, એટલે કે સાધિત પણ નથી, એટલે એને રેડિયન કીધું. એટલે આ સમજ પડી. પછી 1.57 એટલે હવે તમને ખબર પડશે કે મેં શું કામ 1.57 લખ્યું, એ શેના બરાબર થાય છે, π/2 બરાબર થાય છે, 3.14 ભાગ્યા 2 એના જેવું થાય છે. એટલે હવે ગમે તેટલા વર્તુળ બનાવીશ તો એ જે તે વર્તુળની ચાપ ભાગ્યા એ વર્તુળની ત્રિજ્યા સમકેન્દ્રીય હોવા જોઈએ, તો એની કિંમત આટલી જ આવશે. પછી એ વસ્તુ હંમેશા બદલી શકો તમે. કેવી રીતે બદલી શકો, કે આ તો મેં 90 રાખ્યો, આનો ને આના માટે ચાપ આવો લીધો,
પણ કોઈક એમ કે એવું નથી લેવું, મારે થોડુંક અલગ લેવું છે, તો વાંધો નહીં, આ રીતે રાખો. આ ખૂણાને થીટા ખૂણા કહો. આ ચાપ, આ બધાની ચાપ બદલાઈ જશે. ત્રિજ્યાઓ એની એ રહેશે, એટલે આ સૂત્રમાં ત્રિજ્યાઓ એની એ રહે છે, પણ ચાપ બદલાઈ જાય છે. ક્લિયર? ઓકે. હવે આ જ કોન્સેપ્ટ હું એક્સટેન્ડ કરું. બરાબર? કેવી રીતે એક્સટેન્ડ કરી શકાય? તો ધારી લો કે મેં એક ગોળો લઈ લીધો છે, બરાબર, અને એક બીજો ગોળો લીધો છે. બંને ગોળાઓ કેવા છે? આ વર્તુળ છે, હા, પણ હવે શું લઈએ છીએ? ગોળાઓ લઈએ છીએ, સમકેન્દ્રીય ગોળાઓ. ક્લિયર? હવે એ ગોળાઓ માટે આમ તો તમે જોશો ને તો સમજવા માટે થોડુંક વધારે સારી આકૃતિ બનાવીએ. આવી કંઈક આકૃતિ બનાવીએ. ક્લિયર? હવે સમજો કે આ બિંદુ પાસે હું અડધો ગોળો લઈ લઉં, બરાબર, તો આ અડધા ગોળાનું પૃષ્ઠનું ક્ષેત્રફળ, એટલે અત્યારે હું શું કરું? ક્ષેત્રફળ કોનું? પેલા ગોળાનું ભાગ્યા એની ત્રિજ્યા. આ ત્રિજ્યા સ્મોલ આર કો, આ ત્રિજ્યા કહેશો કેપિટલ આર. ક્લિયર? તો એનું ક્ષેત્રફળ ભાગ્યા હું આર સ્ક્વેર કરું. આર નહીં, પણ શું કરવાનું? આર સ્ક્વેર કરું. બરાબર? અને આ મોટા ગોળા માટે એનું ક્ષેત્રફળ ભાગ્યા ક્ષેત્રફળ 2 ભાગ્યા આર સ્ક્વેર, એની ત્રિજ્યાનો વર્ગ કરું. તો એ પણ પાછું કેટલું આવશે? 2 સેમ જ આવશે. શું કર્યું મેં? જોજો, એક ગોળો લીધો. ગોળાનું સમજવા માટે મેં શું કર્યું? અડધો ગોળો હેમિસ્ફિયર કરી નાખ્યો. એનું ક્ષેત્રફળ ભાગ્યા એની ત્રિજ્યાનો વર્ગ. પછી એનો મોટો ગોળો લઈ લીધો, એનું ક્ષેત્રફળ ભાગ્યા એની ત્રિજ્યાનો વર્ગ. તો એ જે છે એ 6.28 આવે છે. કેટલું આવે છે જવાબ? 6.28 આવે છે. જો કે આ તમને ખબર છે કે આ કેવી રીતે આવે, કારણ કે આનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 2 પાઈ આર સ્ક્વેર. આખાનું કેટલું થાય? 4 પાઈ આર સ્ક્વેર. આનું કેટલું થાય? 2 પાઈ આર સ્ક્વેર. તો 2 પાઈ આર સ્ક્વેર ભાગ્યા આર સ્ક્વેર એટલે 2 પાઈ, અને પાઈ એટલે 3.14. પણ પાઈની પહેલાં કોઈને ધારો કે ખબર નહોતી ત્યારે આવી રીતે આંકડાઓ લાવતા હતા. પછી એમને ખબર પડી કે આ 1.57 એટલે 3.14નું અડધું, પછી 3.14, પછી એના 3 ગણું, એના 4 ગણું, એવી જ રીતે આમાં પણ થાય. એટલે પછી 3.14 નામના આંકડાને એમને પાઈ તરીકે એક્સેપ્ટ કર્યો, કે જેથી દર વખતે આપણે 3.14 અલગ અલગ લખવું ન પડે. વાત સમજ પડી? ક્લિયર? ઓકે. તો હવે આ જ વસ્તુને, એટલે આને શું કહેવામાં આવે છે? ઘન કોણ કહેવામાં આવે છે. ઘન કોણ એટલે શું? તો કે આખા જે કવચ છે, ડોમ છે, આપણી ઉપર ધારો કે આખો ડોમ બનાવેલો હોય, વર્તુળાકાર અર્ધ ગોળો હોય, તો મારી પાસેથી એના જે આમ ખૂણો બને છે, આખો આ ચારે બાજુનો આખો ખૂણો બને છે, એને આપણે શું કહીએ છીએ? ઘન કોણ કહીએ છીએ. આને શું કહેવાય છે? ઘન કોણ કહેવાય છે. આને સોલિડ એંગલ કહેવાય છે. ઘણીવાર ઘન કોણને આવી રીતે ઓમેગાથી દર્શાવવામાં આવે છે. હવે આ સમજવા માટે આ થોડુંક સહેલાઈથી સમજાય એવું છે. પણ એવી જ રીતે જો વિચારો તો હું ધારી લઉં કે આવું ત્રિપરિમાણીય એક આકૃતિ બનાવી દઉં, અને એ આકૃતિ આ ગોળામાં આટલું ક્ષેત્રફળ અને આ ગોળામાં આટલું ક્ષેત્રફળ આંતરે છે. સમજ પડી? તો અહીંયા એક હું નાનો એવો કોણ બનાવું છું. આ જે છે ને એને આ
ત્રણેય દિશામાં કોણ છે, આ બધી દિશાનો કોણ બેનો. તો ત્યાં પણ હું કરી શકું કે આટલું ક્ષેત્રફળ સપાટીનું, એ સીધું નથી હો, સમતલ નથી, પણ એ કેવું ક્ષેત્રફળ છે, આમ છે, બરાબર. આવું વક્ર ક્ષેત્રફળ છે. જો આનું આમ વક્ર ક્ષેત્રફળ છે, આમ વક્ર ક્ષેત્રફળ છે. એટલે સમજો ને કે આઈસ્ક્રીમનો કોન હોય તો તમે આઈસ્ક્રીમ ઉપરથી કટ કરી નાખો તો એવું ક્ષેત્રફળ નથી, આમ કોનમાં આવું ક્ષેત્રફળ નથી, પણ આવું છે, સમજણ. આઈસ્ક્રીમ ભરેલો હોય ત્યારનું જે ક્ષેત્રફળ છે એવું છે. એટલે અહીંયા આવું ક્ષેત્રફળ થશે, અહીંયા આવું થશે. અને આને જો ધારો કે પરફેક્ટ મારે સમજાવવું હોય તો હું આમ દોરી લઈશ, આમ. ક્લિયર? એટલે આવું થયું, આ ક્ષેત્રફળ રાઉન્ડ થયું. તો એને આપણે શું કહેશું? ઘનકોણ કહેશું. એટલે હવે હું એક આમાં ડિફાઇન કરું છું કે ઘનકોણ એટલે શું. તો ઘનકોણ બરાબર ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો સ્ક્વેર. ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો સ્ક્વેર. એટલે ત્રિજ્યા એટલે આમ તો તમને હવે ખબર પડી ગઈ કે ઘનકોણ કેવા કેસમાં નક્કી કરી શકાય. તો કે આ બિંદુએથી આ ક્ષેત્રફળના તમામ બિંદુઓના અંતરો સરખા જ હોવા જોઈએ. એટલે અહીંયા આ બિંદુ છે, પછી અહીંથી આ બધા જ બિંદુના અંતર, આ બાજુ બધા જ બિંદુના અંતર કેવા હોવા જોઈએ? સરખા. એ જ ત્રિજ્યા. જો સરખા ન હોય તો પછી ક્ષેત્રફળ એવી રીતે લઈ શકાય નહીં. સમજ પડી? તો આને આપણે શું કહીએ છીએ? ઘનકોણ કહીએ છીએ. તો ઘનકોણનો આપણે કોન્સેપ્ટ થોડો આવી રીતે સમજ્યા. હવે એક બીજી વાત પણ કરી દઉં કે કામ આવશે. ચલો હું અહીંયા જ દોરી દઉં એટલે આકૃતિ બરાબર દોરાઈ છે. એટલે ધારી લો કે હું આવું એક ક્ષેત્રફળ લઈ લઉં. તમે સમજો કે આઈસ્ક્રીમ તમે એવી રીતે ખાધો છે કે કોણ થોડોક આવો લાગે છે. આ ક્ષેત્રફળની વાત કરું તો એમાં તમે વિચારો તો એનો ઘનકોણ લેવા જવું તો આના ઘનકોણ એટલે કે આ પેલી સપાટી છે એના ઘનકોણ અને આ બીજી સપાટી છે એના ઘનકોણ બે સરખા થાય? સરખા નહીં થાય. શું કામ? કારણ કે પહેલી વાત તો એ કે આનું ક્ષેત્રફળ ને આનું ક્ષેત્રફળ બેયનું જુદું જુદું ક્ષેત્રફળ છે. આ પહેલી વાત. બીજી વાત કે આમાં વાંધો નથી કે ત્રિજ્યા એટલે અંતર સરખા આવે છે એને ત્રિજ્યા લઈ શકાય, પણ આમાં અંતર જુદા જુદા આવે છે. જો આ બધા જ બિંદુના અંતરો કેવા હશે? કેન્દ્રથી જુદા જુદા છે, તો ત્રિજ્યા લેવામાં મુશ્કેલી પડે છે. એટલે ત્યારે યાદ રાખવાનું કે આ ક્ષેત્રફળ કયું? તો કે ત્રિજ્યા ને લંબ. ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ? ત્રિજ્યાને લંબ હોવું જોઈએ. એટલું ઉમેરી દેજો. આવું નથી લખેલું હોતું ઘણીવાર ચોપડીમાં, બરાબર. તો કયા ક્ષેત્રફળ લેવાના હોય? તો કે ત્રિજ્યાને લંબ ક્ષેત્રફળો જ લેવાના હોય. અને એ લો ને તો જ ઘનફળ આવે, ઘનકોણ આવે. ઠીક. ચલો હવે તો બીજી વાત કરું હું કે આ જ કેસ આપણે લઈએ. ધારી લો કે તમે અહીંયા ઊભા છો અને આવો એક ડોમ બનાવ્યો છે. તો તમને ખબર પડી ગઈ કે એનો ઘનકોણ અત્યારે કેટલો આવશે? 2π આવશે, બરાબર. ઓકે. પછી મેં એવો ને એવો એક ડોમ બનાવ્યો, બરાબર. પણ અહીંયા આવું કંઈક એ લોકોએ બનાવ્યું છે. આવું કંઈક ધારો કે બનાવ્યું મંદિરમાં હોય કે જે બૌદ્ધ મઠ હોય ને એમાં કંઈક આવું હોય છે. થોડુંક આવું એમને બનાવ્યું છે. ઓકે, સમજાય છે આ વસ્તુ? અથવા તો કંઈ ચલો ને બીજો આકાર લઈ લો ને. આવું બધું કોમ્પ્લિકેટેડ નથી લેવું. આમ લઈ લો ને તમે, આમ લઈ લો. ચાલો પૂરું. એવો આકાર બનાવ્યો છે. તો હવે આનો ઘનકોણ અને આનો ઘનકોણ
સમાન થાય કે જુદો જુદો થાય? પહેલી સપાટીનો ઘનકોણ અને બીજી સપાટીનો ઘનકોણ બે સમાન થાય કે જુદા જુદા થાય? વિચારો તો આમ જોશો ને તો સપાટીના ઘનકોણ સમાન જ થશે, કારણ કે મેં આ સુધારી નાખ્યું. એ સુધાર્યું ને એ મેં આની માટે જ સુધાર્યું છે. બરાબર. તમારે શું કરવાનું છે? ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો સ્ક્વેર, એટલે આનો તો ઘનકોણ કેટલો થાય? 2π. પણ આમાં આટલો ભાગ કંઈક નડે છે, તો સપાટી કેવી હોવી જોઈએ? તો કે ત્રિજ્યાને લંબ. એટલે અહીંયા જો હું ત્રિજ્યા દોરું, ત્રિજ્યાના સદીશો દોરું, તો આ ભાગ છે આને લંબ, એટલે આ ઘટક આવવો જોઈએ. પછી એ જ રીતે આ ભાગ જે છે એ ત્રિજ્યાને લંબ, એટલે અહીંયા જ આવવો જોઈએ. અહીંયા આવી જાય. પછી હજી એક દોરી નાખીએ, આ ભાગ જે છે ત્રિજ્યાને લંબ, એટલે અહીંયા જ આવવો જોઈએ. એટલે એનો મતલબ એ કે ભલે આકાર ગમે તેટલો હોય, પણ ઘનકોણ કરતી વખતે આટલી જ સપાટી અહીંયા જ ક્ષેત્રફળ લેવાનું આવશે. બરાબર. તો પછી હવે ખબર પડી ગઈ કે આની જગ્યાએ હું આવો ગમે તે આકાર હોય, બરાબર, અને એનો ઘનકોણ લઉં તો આ ઘનકોણ કેટલો આવવાનો છે? તો કે 2π જ આવવાનો છે. બરાબર. કારણ કે આને ત્રિજ્યા નહીં લેવાની, આ છેડેથી ચાલુ કરવાનું, આ આર એવી રીતે. સમજાણું? આર વાળો જ ગોળો બનશે પાછો. ક્લિયર? અને આખો ગોળો લેશું તો કેટલો ઘનકોણ આવશે? 4π આવશે. અડધો લેશું તો 2π આવે. આ લખજો તમે, હું જે કહું છું એ. આખો ગોળો તો ઘનકોણ 4π, અડધો ગોળો એટલે કે હેમિસ્ફિયર તો 2π. પછી એનો અડધો કેવી રીતે થાય? આ અડધો. પછી એનો અડધો કેવી રીતે થાય? આ ભાગ થયો ને એ એનો અડધો, એટલે ચોથો થાય. એનો ઘનકોણ પાઈ થશે. પછી ખાલી આટલો ભાગ લેશો, આટલો શેડેડ પાર્ટ લેશો, તો એ 8મો ભાગ થશે. બરાબર. ઠીક છે, એવું તો બહુ નથી આવતું, પણ આ તમને, કારણ કે આ છે ને કોન્સેપ્ટ ઘણી વાર એ લોકો પૂછી નાખે કે અડધો એટલે અડધો ઘનકોણ, તો આખો ગોળો જ સમજાણો. અડધો એટલે આવો થશે. બરાબર. પછી બાકીનો અડધો એટલે આવો થાય ને, આવો થાય. એટલે આ કેટલામો ભાગ? આ અડધો ગોળો થયો. આ કેટલામો ભાગ થયો? આ ચોથા ભાગનો ગોળો થયો. હવે દોરવું અહીંયા, કારણ કે ક્યારેક છે ને આવું કંઈક પૂછતા હોય છે, તો કોન્સેપ્ટ તમને ત્રિપરિમાણીય ખબર હોય તો આ ચોથો ભાગ થયો. આવું થશે ને, આને કાઢી નાખો. તો આ જે ભાગ થયો, આ ભાગ, બરાબર, એ કેટલામો ભાગ થશે? 8મો ભાગ. બસ આટલા તમે યાદ રાખજો. આખો ગોળો, અડધો ગોળો, ચોથો ભાગ અને 8મો ભાગ, એવી રીતે થશે આ. કરેક્ટ? રાઈટ. ચલો, એ ઘનકોણના લગતા પ્રશ્નો એમાં બની શકે એવું છે, એટલે મેં તમને આ સમજાવ્યું. રાઈટ. ચલો, હવે આપણે એક ઘનકોણ અને સોલિડ એંગલનો રિલેશન લઈ લઈ અને એના આધારે દાખલા થશે. એટલે આટલી ચર્ચા થોડીક લાંબી થઈ. આપણે હવે ધારી લો કે આપણી પાસે એક ગોળો છે, હવે અહીંયા હું સોલિડ એંગલ બનાવું, એટલે થીટા ખૂણો બનાવું. આમ તો આ દિશા સાથે હું થીટા ખૂણો બનાવું. બરાબર. એ મારું કયો ખૂણો થયો? સમતલ કોણ થયો. હવે અત્યારે હું થોડીક વાર માટે આમ તો થીટા ખૂણાને પછી એક્સટેન્ડ કરી નાખશું. આપણે આલ્ફા ખૂણો લખશું. આપણે
પછી હું થીટા કરી નાખીશ. ચલો અત્યારે કારણ કે થીટા આપણે બહુ કોમન વસ્તુ છે એટલે આનો આખો મારે ઘન કોણ જોઈએ છે એટલે આટલું ક્ષેત્રફળ લેવું પડશે મારે. સમજાણું? અત્યારે સમતલ કોણ અત્યારે એ પછી હું થીટા લઈ લઈશ. અત્યારે હું થીટા એટલે શું લઉં એ તમને કહું છું. જો હવે અહીંયા અત્યારે હું શું મારે આખું આ વક્ર ભાગ છે ને એનું ક્ષેત્રફળ લેવાનું છે. કયો વક્ર ભાગ? તો કે ગોળાની સપાટી લઈએ ને તમે, આપણે ડિસ્ક હોય, સોસર, રકાબી હોય આપણા ઘરમાં, બરાબર, તો એનું ક્ષેત્રફળ લેવું હોય તો કેવી રીતે લો તમે? બરાબર, આમ તો તમે 11મા ધોરણમાં પ્રેક્ટિકલ કરેલો હશે, સ્પેરોમીટરની મદદથી લઈ શકો, બરાબર. રકાબી હોય ને તો એનું ક્ષેત્રફળ કેમ લેવાય? તો એ થોડુંક મુશ્કેલ છે કારણ કે સીધું નથી. વર્તુળ હોય તો લઈ શકાય πr², પણ અહીંયા એ રકાબી જેવું છે. તો તમે શું કરશો? તો કે હું નાની એવી તકતી આમાં ધારીશ. તકતી એટલે આમ તો પટ્ટી થશે, બરાબર. આવી પટ્ટી ધારીશ કે જેનું ક્ષેત્રફળ એટલે આ ભાગ જે છે ને એનામાં વક્રતા બહુ નથી એટલે આની ત્રિજ્યાને હું શું કરું? સ્મોલ આર કહું. આની ત્રિજ્યાને શું કહું? સ્મોલ આર કહું. અને આ તો ત્રિજ્યા આર જ છે એટલે આ અત્યારે જો કે ત્રિજ્યા લેવાની જરૂર નથી. ખાલી હું હવે થોડીક વાર માટે આ પછી એક્સટેન્ડ કરી નાખશું, બરાબર આપણે. એટલે હું અહીંયા એક આમ લઈ લો, બરાબર. થોડું અહીં સમજો કે આ પટ્ટીને અડી ગયા છે અને એ ખૂણાને અત્યારે હું કેવું કરી નાખું? થીટા કરું. યાદ રાખજો અત્યારે હું આને થીટા કહું છું, પછી હું આગળનો થીટા લઈ લઈશ. સમજ પડી? હવે આનું મારે ક્ષેત્રફળ લેવું છે તો એક ક્ષેત્રફળ એટલે પટ્ટીનું ક્ષેત્રફળ થશે. તો dA બરાબર કેટલું થાય? તમને ખબર છે 2πr dr. કેટલું થશે? મારે ઘન કોણ, જો હું ફરીથી એકવાર, ઘન કોણ ફાઈ બરાબર ક્ષેત્રફળ ભાગ્યા આની ત્રિજ્યા કેટલી છે? r², એટલે એ લેવાનું છે. હવે હું ક્ષેત્રફળ લેવા જઉં છું, બરાબર. ક્ષેત્રફળ એટલે આને એ કરી નાખું. તો એ મને નથી ખબર, એ કેટલું છે એ મને નથી ખબર, એ હું ટ્રાય કરું છું શોધવાની. તો અત્યારે મેં શું લખ્યું? dA બરાબર 2πr dr. આવું થશે 2π. ચલો r એટલે શું? તો કે આ r છે. r cos θ એટલે આટલી લંબાઈ થાય, પણ r sin θ એટલે સ્મોલ r થાય. એટલે સ્મોલ r ની જગ્યાએ શું લખીશ? કેપિટલ R sin θ. ચલો dr. dr એટલે શું થાય? જો આ ચાપ. dr એટલે શું છે? ચાપ. તો આને શું લખી લેવાય? dθ લખી લેવાય. આટલા ખૂણાને dθ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા થાય ને. આવું dθ બરાબર આની ચાપ, એટલે ચાપ એટલે આ. હા, અહીંયા સેજ દોરવામાં ભૂલ થઈ છે, પણ ચાપ એટલે આટલો ભાગ. તો dθ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ બરાબર r ગુણ્યા dθ થાય. એને શું લખાય? r ગુણ્યા dθ. તો 2π r² sin θ dθ થાય એવું. તો આ dA થશે. બસ બીજું કંઈ નથી. હવે ક્ષેત્રફળ લેવું છે એટલે હું શું કરી નાખીશ? a બરાબર સંકલન dA ઇઝ ઇક્વલ ટુ સંકલન dA અને આ તમે બહાર કાઢી લો. અચળ છે 2πr² સંકલન sin θ, લિમિટ પછી મૂકશું આપણે dθ. આવું થશે, રાઈટ? ઓકે. હવે sin θ ની જગ્યાએ શું લખાશે? 2πr². sin નું શું થશે? માઇનસ cos θ. આવી રીતે લિમિટ આવશે. ઓકે. હવે 2πr². ચાલો લિમિટમાં શું મૂકશો તમે? મેં તમને કીધું કે આ 0 કોણ છે, બરાબર. અને મોટામાં મોટો કોણ કેવો લેશું આપણે? પછી થીટા લેશું. મેં તમને એવું કીધું ને, અત્યારે થોડીક વાર માટે આને થીટા લઈ લે, પણ પછી સમતલ કોણ તમે શું લઈ લો? થીટા. હવે બે બાજુ લેવાનો છે. અહીંથી અહીંયા લેવાય કે અહીંથી અહીં લેવાય? સમજાય છે? અહીંથી આમ જવાય સીધું કે અહીંથી આમ જવાય? તો કે જો અહીંથી આમ લો છો એટલે આખી રીંગ આવી જાય છે,
તો પછી આ બધી જ રિંગ ઉપર સુધી જશો તો આવી જશે. ટૂંકમાં મેક્સિમમ કોણ અહીંયા એક બાજુનો લેશો ને આ થીટા તોય ચાલશે તમારે. સમજ પડી? એટલે તમારે શું લખશો? 0 થી થીટા. તો થીટા મૂકશો એટલે માઇનસ કોસ થીટા અને 0 મૂકશો એટલે પ્લસ કોસ 0 એટલે 1. એટલે 1 માઇનસ કોસ થીટા આવું થશે. સમજ પડી? એટલે ક્ષેત્રફળ આવું આવશે. ચલો એમાં મૂકી દઈએ. એટલે ઘનકોણ એટલે શું થશે? 2πr² 1 માઇનસ કોસ થીટા બાય r² ઇઝ ઇક્વલ ટુ 2π 1 માઇનસ કોસ થીટા. આવું થશે ઘનકોણ. સમજ પડી? તો જો તમે ગોળાની અંદર મધ્યબિંદુ સાથે ખૂણો થીટાનો બનતો હોય તો એનો ઘનકોણ કેટલો થશે? 2π × 1 માઇનસ કોસ થીટા જેટલો એનો ઘનકોણ થશે. તો હવે આપણે ફરીથી સમજીએ કે મધ્યબિંદુ સાથે એટલે આપણે જ્યારે આવી રીતે લઈએ, મેં અર્ધ ગોળો લીધો હતો ને ત્યારે તમને ખબર છે મધ્યબિંદુ સાથે એનો ખૂણો આ દિશામાં કેટલો બને છે? 90નો બને છે. જો મધ્યબિંદુ સાથે એક રેખા બનાવવાની અને બીજી રેખા પરિઘને ટચ થતી હોય એવી બનાવવાની. બે વચ્ચેનો સમતલ કોણ ખબર હોવી જોઈએ. તો સમતલ કોણ 90 એટલે કોસ 90 એટલે 0. 1 માઇનસ કોસ 0 એટલે 2π આવી ગયું. હવે મધ્યબિંદુ સાથે તમારે એનો પરિઘનો કોણ કેટલો રાખવાનો છે? મધ્યબિંદુ સાથે ટચ થતી એક રેખા રાખવાની અને એક પરિઘ સાથે ટચ થતી રેખા રાખવાની. ધારી લો કે હવે હું ગોળો લઉં તો મધ્યબિંદુ અહીંયા લઈ લો, પછી જો આ નાનું વર્તુળ, આ મોટું, પછી એવી રીતે થતું આખો ગોળો લઉં તો એનો પરિઘ અહીંયા છેક આવે છે. થાય કે નહીં? મધ્યબિંદુથી આ એક વર્તુળ આવ્યું, બીજું અને ક્ષેત્રફળ આ ત્રીજું, ચોથું, પાંચમું, પછી પરિઘ છેક નીચે આવી ગયો. તો કોણ કેટલો આવ્યો જોવો જોઈએ? 180. કેટલો આવ્યો? 180. તો 180 એટલે -1, 1 માઇનસ -1 એટલે +1 એટલે 2 થઈ ગયું. ટોટલ આવ્યા 4π. ખબર પડી ગઈ? એટલે ઘનકોણ આવી રીતે ઇઝીલી તમને મળી જાય. ક્લિયર? ઓકે. તો આ વસ્તુ મેં તમને વધારાની એક સમજૂતી આપી. હવે જ્યારે તમને આવી રીતે ઘનકોણ આપેલું હોય અથવા તો ક્ષેત્રફળ આપેલું હોય તો ઘનકોણ સહેલાઈથી મળી જાય. આપણે એક વસ્તુ લીધેલી ફરીથી એનો યુઝ કરી લઈએ આપણે. બરાબર? જો આ ક્યુ છે અને પછી આપણે આવું લીધું હતું. હવે ઘનકોણ માટે તમે ગોસના પ્રમેયનો પહેલાં તો યુઝ કરી શકો. જેમ કે એક ગોળાની અંદર ક્યુ વીજભાર હોય તો આનું તમને ખબર છે કે ક્યુના છેદમાં ε0 ફ્લક્સ આવશે. બરાબર? જો અડધો ગોળો આપેલો હોય તો શું કરશો? તો કે જ્યારે 4π આખા ગોળાનો ઘનકોણ કેટલો હતો? આખા ગોળાનો ઘનકોણ 4π હોય ત્યારે ફ્લક્સ હતું ક્યુના છેદમાં ε0. તો અડધો ગોળા એટલે કે 2π ઘનકોણવાળા ગોળાનું ફ્લક્સ કેટલું થશે? તો ક્યુના છેદમાં ε0 × 2π ભાગ્યા 4π થાય આવું. તો કેટલું થશે? ક્યુના છેદમાં 2ε0. તો પછી ગમે ત્યારે જો તમને ઘનકોણ આપેલો હોય તો Q/4πε0 ગુણ્યા ઘનકોણ. આ સૂત્ર લખી નાખજો એક મુદ્દા તરીકે. ફાઈ ઘનકોણવાળા પૃષ્ઠ એટલે આમાં ગોળાના ક્ષેત્રફળમાંથી જે ક્ષેત્રફળનું ફાઈ જેટલો ઘનકોણ બનતો હોય એનું ફ્લક્સ આટલું થાય. ક્લિયર? ચાલો તો પછી અત્યારે મારી પાસે ધારો કે આ એક રિંગ આપણે આવો લીધો હતો ને દાખલો. બરાબર? ઓકે. તો આ ખૂણાને હું થોડીક વાર માટે થીટા કહી દઉં. તો થીટા માટે એનું
ફ્લક્સ કેટલું થશે તો કે ક્યુના છેદમાં 4πε0 ગુણ્યા ફ્લક્સ. ફ્લક્સ એટલે મેં હમણાં લખાયું હતું કેટલું થાય 2π × 1 - cos θ એવું લખ્યું હતું આપણે. એટલે 2π કેન્સલ થઈ ગયો એટલે 2ε0 આવ્યું. પછી શું આવે 1 - cos θ આવું આવે. ચાલો આને આપણે શું લીધું હતું આને r લીધું હતું અને આને કદાચ x લીધું હતું બરાબર. તો ક્યુના છેદમાં 2ε0 1 - ચાલો cos θ એટલે શું થાય cos θ બરાબર x ના છેદમાં આ l લીધું હતું રાઈટ l. તો cos θ બરાબર x ના છેદમાં l એટલે શું થાય r² + x² થાય આવું. તો એ મૂકી દો x √r² + x². તો આ થશે ફ્લક્સ. તમે જુઓ હમણાં જ મેં આવો દાખલો ગણાવ્યો તો થોડુંક લાંબુ થયું હતું, એમાં સંકલન લેવું પડ્યું હતું આપણે બરાબર. પણ આ સંકલન લીધા વગર જ ઘનકોણ આવી ગયો એનો. તો ઘનકોણનો કોન્સેપ્ટ તમને હોય ને કે સપાટીની સામે હું કંઈક વીજભાર મૂકી દઉં તો પછી એ વીજભાર કેટલું ફ્લક્સ બનાવે. તો પહેલાં તો મેં તમને ઘનકોણ કેવી રીતે થાય એ સમજાવ્યું. આખો ગોળો જો હોય તો 4π આખા ગોળા સાથે કેટલું ફ્લક્સ એસોસિએટ થાય. તો આ મેં શેના ઉપરથી લીધું ગોસના નિયમ ઉપરથી. તો 2π જેટલો એનો અડધો ગોળો હોય તો ફ્લક્સ આટલું થાય. તો એનો મતલબ એમ કે મેં શું કર્યું આ ઘનકોણ ગુણું છું કાયમ એની સાથે. એટલે આ એક યાદ રાખી લેજો કે તમારા વીજભારથી જો ફાઈ જેટલો ઘનકોણ ધરાવતી સપાટી સાથેનું ફ્લક્સ લેવું હોય તો આવી રીતે મળી જાય. બહુ સહેલું છે બરાબર. તો આ મેં તમને એનું એક એક્ઝામ્પલ આપીને સમજાવ્યું હતું. હવે એક તમને જો મેં યાદ હોય તો એક દાખલો મેં પૂછ્યો હતો, એમ્સનો દાખલો છે અને એ દાખલો મોટા ભાગના સ્ટુડન્ટ્સને આવડ્યો નહોતો બરાબર. ગમે તેવા હોશિયાર છોકરા હોય એને પણ નહોતો આવડ્યો કારણ કે એનો અને ત્યાં સુધી એ જે કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરાવતા હોય છે કોચિંગ ક્લાસ કોટામાં ઉત્તર પ્રદેશમાં, એ લોકોએ આને ઇમ્પોર્ટન્સ બહુ ન આપ્યું ઘનકોણને બરાબર. પણ હવે આપણે એ દાખલો સહેલાઈથી કરી શકશું. આવું આપ્યું હતું મેં તમને ખ્યાલ હોય તો આવું મેં તમને કીધું હતું કે આ આલ્ફા છે અને આ બીટા છે. અને મેં ત્યારે તમને કીધું હતું કે તમને એવું કીધું છે કે Q1ના છેદમાં Q2 કેટલું થાય. જો ખાલી આટલી જ માહિતી આપેલી. આની એક ક્ષેત્ર રેખા અહીંથી નીકળે છે અને અહીંયા પ્રવેશે છે. આવી આકૃતિ આપેલી અને તમને એવું કીધું હતું કે આમાં Q1 અને Q2નો ગુણોત્તર આની ઉપરથી શોધો. તો એ તો ખૂબ મુશ્કેલ થાય કારણ કે મોટાભાગની બુકમાં આવું કોઈ સોલ્યુશન આપેલું નથી. પણ હવે તમે વિચારો કે અહીંયા જ્યાં છે ત્યાંનો તમે એક આવું ઓકે. તો આપણે આ પ્રશ્નની વાત કરતા હતા કે એમાં Q1/Q2 કેવી રીતે લખી શકાય બરાબર. તો પહેલાં તો આપણે શું કહેવાય કે જો અહીંથી જેટલી ક્ષેત્ર રેખાઓ નીકળવાની છે બરાબર એટલી જ ક્ષેત્ર રેખાઓ અહીંથી, કારણ કે આ છેલ્લી ક્ષેત્ર રેખા અહીંયા આપણે તત કરાવી દીધી છે. તો વચ્ચેની બધી ક્ષેત્ર રેખા અહીંની ને અહીંની એક સાથે સંકળાવાની છે. એટલે કે આમાંથી જેટલી ક્ષેત્ર રેખા નીકળીને આમાંથી પસાર થશે એ બધી આમાં જવાની જ છે ને એવું જ નીચે બનવાનું છે. એનો મતલબ એમ કે Q1 અને Q2 દ્વારા આ ક્ષેત્રફળ આપણે લીધું, એ આકૃતિમાં નહોતું આપ્યું બરાબર. આકૃતિમાં એક ક્ષેત્રફળ નથી આપ્યું, આપણે એક ક્ષેત્રફળ ધારી લીધું. તો આની સાથે Q1 દ્વારા સંકળાતું ફ્લક્સ અને Q2 દ્વારા સંકળાતું ફ્લક્સ બે કેવું થવાનું છે સરખું. કારણ કે ફ્લક્સ એટલે શું તો કે આપેલા ક્ષેત્રફળને લંબ રૂપે ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા. તો આમાંથી પસાર થતી ક્ષેત્રરેખા અને આમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા બેમાં સરખી આવવાની છે. હવે ફ્લક્સ માટે મેં તમને કીધું એમ લખશું. આને શું લખશું Q1 પછી છેદમાં 4πε0 અને ગુણ્યા આનું સોલિડ એંગલ એટલે ઘન કોણ એને શું લખી નાખીએ φ1 લખી નાખીએ બરાબર Q2 છેદમાં 4πε0
અને આના દ્વારા સંકળાતો ઘનકોણ એને શું લખીએ φ2 લખીએ. તો Q1 બાય Q2 બરાબર φ2 ભાગ્યા φ1. ઘનકોણ આવું થશે. પણ અત્યારે તમને ઘનકોણ નથી આપ્યો. કયો આપ્યો છે? સમતલ કોણ આપ્યો છે. તો φ1 ઘનકોણ કેવી રીતે લખાય? તો આપણે આવું લખ્યું હતું φ બરાબર 2π 1 માઇનસ કોસ થીટા. થીટા જેટલા સમતલ કોણ માટે ઘનકોણ કેટલો બને? φ. તો અહીંયા શું લખશો? 2π પછી 1 માઇનસ કોસ થીટા 2 બાય થીટા 2 એટલે શું થાય? બીટા છે. થીટા 2 એટલે બીટા. અને 2π 1 માઇનસ કોસ થીટા 1 એટલે આલ્ફા. આવું નીકળે. તો જો 1 માઇનસ કોસ બીટા માઇનસ નીચે 1 માઇનસ કોસ આલ્ફા. તો આવું આપેલું એમને. આ નથી આપ્યું. આલ્ફા બીટા Q1 Q2. તો આલ્ફા અને બીટાના સ્વરૂપમાં તમને Q1 ભાગ્યા Q2 લેવાનું હતું. તો આ ખૂબ જ ઇન્ટેલિજન્ટ દાખલો કહેવાય અને ઘણા બધા સ્ટુડન્ટ આ દાખલો કરી શક્યા નહોતા. પણ આ તમને ઘનકોણનો કોન્સેપ્ટ ખબર હોય તો તમે આ દાખલો કરી શકો. એટલે આ દાખલો તમે લખી નાખજો. એમ્સનો છે બરાબર. અને એ ઘનકોણ આધારે કરી શકાય એવો દાખલો છે. ક્લિયર? સારું, ચાલો. પછી એનો આધાર લઈને હવે બીજા પ્રશ્નો આપણે થોડાક એમાં એડ કરી શકીએ. એક આ થયું. પછી આવો એક પ્રશ્ન છે. એ તો જો કે તમારે શીખવાડ્યા હશે તમને અલગ અલગ રીતે જ્યારે આપણે લેતા હોય વિડીયોઝની અંદર એ જેટલો છે અને એનાથી a/2 ઊંચાઈએ q જેટલો વીજભાર મૂકેલો છે. તો આની સાથે સંકળાતું ફ્લક્સ શોધવું. તો આ ચોરસ સપાટી છે. તો ચોરસ સપાટીમાં ઘનકોણ ઉપયોગી થશે નહીં. કેવી સપાટીમાં ઘનકોણ ઉપયોગી થાય? વર્તુળાકાર સપાટીમાં. એટલે ચોરસ સપાટીમાં ઘનકોણ અહીં લખીએ આપણે. ચોરસ સપાટી માટે ઘનકોણ મેળવી શકાય નહીં. અત્યારે નહીં. આપણા સૂત્ર પ્રમાણે ન થાય બરાબર. પણ આપણે શું કરી નાખીએ કે આવી રીતે આમ લઈ લઈએ. એ અને વચ્ચેનું બિંદુ છે કેપિટલ Q બરાબર. ત્યાં વીજભાર મૂકેલો છે. તો નીચેનું છે આખા બોક્સ સાથે સંકળાતું ફ્લક્સ તો ખબર પડી ગઈ કેટલું છે? Q/ε0. તો એ ફ્લક્સ કેટલી સપાટીઓ વચ્ચે વહેંચાય છે? તો કે આ ઉપર નીચે 2 અને આજુબાજુની બીજી 4 એટલે 6 સપાટીઓ વચ્ચે વહેંચાય છે. એટલે બધા સપાટી વચ્ચે સરખા ભાગે વહેંચાય છે. તો હા, જો અહીંયા બલ્બ ચાલુ રાખ્યો હોય તો અહીંયા પડતો પ્રકાશ, અહીંયા પડતો પ્રકાશ, અહીંયા પડતો પ્રકાશ, અહીંયા પછી આગળ અને પાછળ પડતો પ્રકાશ સરખો જ તીવ્ર હશે. તો એનો અર્થ શું થયો કે આ 6 સમાન ભાગમાં વહેંચાય છે. તો ત્યારે તમે શું લખી નાખશો? સીધું જ એક સાથે સંકળાતું ફ્લક્સ, એક સપાટી સાથે સંકળાતું ફ્લક્સ આની સાથે કેટલું હશે? 6/ε0 હશે. સમજ પડી? એટલે તમારે યાદ રાખવાનું કે આટલું જ તમને આપેલું છે તો એના આધારે આખો સમઘન રચી નાખો. સમઘનને એવો સમઘન રચો કે એની તમામ સપાટીઓ સરખા ભાગમાં ફ્લક્સને રોકતી હોય. તો આવી રીતે તમે લઈ શકો. પછી એવી જ વસ્તુ તમને અને આ અનંત પરિમાણવાળી આવી તકતી આપેલી છે અને આવું કીધું છે કે આની સાથે કેટલું ફ્લક્સ સંકળાય બરાબર. તો હવે તમે વિચારો કે મારે 2 બોક્સ બનાવવાના. એક તો આવી રીતનું બરાબર. એટલે આ અનંત પરિમાણવાળી પટ્ટી થઈ બરાબર. પછી આમ લેવું પડે. આ એ જેટલું છે એટલે અહીં વચ્ચોવચ્ચ અહીંયા વીજભાર મૂકેલો છે બરાબર. 2 બોક્સ બનાવ્યા.
બંને બોક્સનું કુલ ફ્લક્સ કેટલું થાય છે? ક્યુના છેદમાં એપ્સિલોન 0. તો એક બોક્સનું કેટલું ફ્લક્સ થાય? ક્યુના છેદમાં 2 એપ્સિલોન 0. આનું હવે એમાંય તે આ લેવાનું છે, તો 4 બાજુઓ છે, જો એક ઉપર નીચે બાજુ, અને આમ સામે તો ક્યાંય છે જ નહીં, એટલે ત્યાં તો ફ્લક્સ આવવાનું નથી. એટલે આ ફ્લક્સ પાછું બીજી 4 બાજુઓ વચ્ચે થશે. એટલે એમાંય તે એકનું લેશો. આ સમજાણું? આટલા ભાગનું ફ્લક્સ કેટલું થયું? આટલું. આનું ફ્લક્સ ચોથા ભાગનું એનુંય થશે, એટલે ક્યુના છેદમાં 8 એપ્સિલોન 0. એટલે આ પ્રશ્ન પણ આવેલો છે કે આવી તકતી આપેલી છે, અહીંયા a/2 ઊંચાઈ આ એ છે, a/2 ઊંચાઈ વીજભાઈ મૂકેલો હોય તો આની સાથે કેટલું ફ્લક્સ થાય? તો ક્યુના છેદમાં 8 એપ્સિલોન 0 જેટલું એનું ફ્લક્સ થાય. પછી હવે હું તમને થોડાક હોમવર્ક આપી દઉં છું, બહુ ઇઝી છે, એટલે તમે કરી નાખજો. હવે એક એક સપાટીનું નહીં લઈએ, પણ એક એક બોક્સનું લેશું, બરાબર? એટલે હું તમને આવા પ્રશ્નો થોડાક આપું છું. હવે આ હોમવર્કમાં છે, આ તમને આવડે એવા છે. એટલે ચાલો, અહીંયા મૂકેલો હોય આ પહેલો પ્રશ્ન, ક્યુ જેટલો વીજભાર. પછી એકવાર અહીંયા મૂકેલો હોય આ બીજો પ્રશ્ન, પછી એકવાર અહીંયા મૂકેલો હોય ત્રીજો પ્રશ્ન, અને એક વચ્ચેનું તો આવી ગયું છે, સમઘનનું ફ્લક્સ. સમઘનનું ફ્લક્સ કેટલું થાય, બરાબર? એ આપણે લેવાનું છે. આ 3 કિસ્સાના તમે સમઘનના ફ્લક્સ મને કહેજો, રાઈટ? તો આજે આપણે આટલું રાખીએ. મેં આમ તો તમને ફ્લક્સવાળા ક્વેશ્ચન્સ કરાવી દીધા છે. આગળ પછી તમારે અહીંથી એક સપાટીનું ફ્લક્સ લેવું હોય તો થોડીક કેલ્ક્યુલેશન જુદી થાય. જો કે કેલ્ક્યુલેશન કરી શકાય એવી છે, વાંધો નથી આવે એવો, કારણ કે અહીંયા તમારે શું લેવા પડે? પૃષ્ઠ લેવા પડે. પણ એ હવે નેક્સ્ટ ટાઈમ આપણે લેશું. ઓકે.